સુરતમાં ફરી સરકારી મનપા આવાસના પોપડા પડ્યાની ઘટના બનતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। સુરતમાં ઘણા સમયથી સરકારી આવાસોમાં પોપડા પડવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે અગાઉ પાલ વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકી પાસે સુરત મહાનગરપાલિકાના આવાસમાં પોપડા પડ્યા હતા। ત્યાં ફરી રવિવારના રોજ પોપડા પડ્યા હતા, જેને લઈ રહેનારાઓમાં ડર જોવા મળ્યો હતો। બનાવને લઈ પાલિકામાં પણ જાણ કરાઈ છે। જોકે હવે જોવું એ રહ્યું કે લોકોને આવી જ રીતે મોતના ભયમાં જીવવું પડશે કે કેમ। नमस्कार, मैं दिवेश वाणिया, अमरेश न्यूज़ दर्पण संवाददाता सूरत से। यहाँ आज सौरभ पुलिस चौकी के पास पाल आवास में जो सरकारी वसाहत है, जिन्होंने सरकार ने 50 वर्ग और गरीबों के लिए बनाया था, लेकिन 7 साल के अंदर ही आप हालत देख सकते हो कि यहाँ दिन प्रतिदिन तकरीबन 1 साल से यहाँ पे स्लैब में जो सलिया दिख रहा है आपको, और स्लैब में से जो गिरा है सब मिट्टी, ये तो मिट्टी लगती है, सीमेंट का को बनाया नहीं है। तो अभी हमारे पास एक अंकल थे जो बुजुर्ग है, वो बच गए, नहीं तो उसकी जान भी जा सकती थी। ये सूरत महानगर पालिका वाले कुछ ध्यान नहीं दे रहे हैं, और दिन प्रतिदिन ये बिल्डिंग में और दूसरी 10 बिल्डिंग है, वहाँ पे दिन प्रतिदिन ये सब होता ही रहता है, ये होनारत होती रहती है, और यहाँ से स्लैब का एरिया वो गिरता रहता है। अगर एसएमसी वाले ध्यान ना दें तो यहाँ कोई बड़ी सी जान हानि होने की आशंका है। और मैं अमरेश न्यूज़ दर्पण का संवाददाता दिवेश वाणिया आपको ये गुजारिश कर रहा हूँ कि इन लोग को न्याय दे। काका કેટલા વર્ષથી તમે રહો છો અહીંયા? હા, અમે વેટ રોડ રહેતા હતા, હા હા, કઈથી અમને અહીં ગાડી આપી દીધા। હા, કેટલા વર્ષથી અહીંયા રહો છો તમે? કમસે કમ 7 વર્ષ 7-8 વર્ષ થયા। તો 7-8 વર્ષમાં અહીંયા અવારનવાર પોપડા પડે જ છે અહીંયા? હા, ઉપર ઉપર ના પડ્યા છોકરાના છે। ઘરમાં પડ્યો છે મોટો પોપડો। હમ હમ હમ. મોટો પોપડો પડ્યો છે, લોકો ખાતા હતા ને છોકરી બેઠી હતી ને તો એના પગ પર જ પડ્યો। પંખો ક્યાંથી પડ્યો માસી? આ પંખો ઓલા પણ હતો ત્યાંથી પડ્યો। હમ હમ. પોપડો પ્રેમ પંખો નીકળી ગયો। હા, નીકળી ગયો આખો। તમે સુરત મહાનગરપાલિકામાં કોઈ અરજી કરી હતી આના માટે? 1-2 વખત ઓલા પૈસા લેવા આવ્યા હતા, ત્યારે કીધું હતું કે આ બધા પોપડા પડે છે, એને કાંઈ ખર્ચું કરાવી દો ને અમને। તો એ લોકોએ કીધું કે એ તો તમારે ત્યાં મ્યુનિસિપાલિટી આવવું પડે, નકર તો તમારે ન અહીંયા કાંઈ મેળ આવો, તમારે હપ્તા તો ભરવા જ પડે એમ કે। જ્યાં પંખો બેવડો વળી ગયો, દાદાની ઉપર પંખો લેતો હતો। આ જો હમણાં આ બાજુ મૂક્યો, છોકરા હતા લઈ ગયો, કરો ને ઉપર ફ્લેશ ઉપર ફ્લેશમાં ને ઉપર લઈ લઈ, બરાબર।